સુરતના કતારગામ વિસ્તારમાં બે તસ્કરો 440 કાચા હીરાની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે, તો બીજી તરફ હીરાના કારખાનામાં ચોરીની ઘટનાઓ પણ દિન પ્રતિદિન વધી રહી છે। કતારગામમાં બે તસ્કરો 1.83 લાખની કિંમતના 440 નંગ કાચા હીરાની ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા હતા, જેના આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા છે। મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના વતની અને હાલમાં સુરતના કતારગામ વિસ્તારમાં ડભોલી રોડ ઉપર આવેલ રાજલક્ષ્મી સોસાયટીમાં મારુતિ એવન્યુમાં જેમિશ શંભુભાઈ ગાપાણી રહે છે। જેમિશ કતારગામ વિસ્તારમાં શ્યામ માર્બલની બાજુમાં બંબાવાડી ખાતે શ્લોક એન્ટરપ્રાઇઝ બિલ્ડિંગમાં હીરાનું ખાદ્યાન્ન ધરાવે છે। ગત 28 ઓગસ્ટના રોજ રાત્રે 1:45 વાગ્યાના અરસામાં તેઓનું કારખાનું બંધ હતું, ત્યારે અજાણ્યા ચોરે તેમના કારખાનાને નિશાન બનાવ્યું હતું। તસ્કરો પહેલા માળે ખાતાના પાછળની સાઈડમાં આવેલ લોખંડની ગ્રીલ તોડી બારીમાંથી પ્રવેશ્યા હતા। 4 કેરેટના 12 સેટના 49 નંગ કાચા હીરાના 2 પેકેટ તથા 23 કેરેટ 20 સેન્ટના 391 નંગ કાચા હીરાના 5 બોક્સ મળી કુલ રૂપિયા 1.83 લાખના હીરાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। 28મી સવારે જેમિશભાઈ કારખાને પહોંચ્યા ત્યારે ટેબલનું ડ્રોઅર તૂટેલું જોવા મળ્યું હતું। ત્યારબાદ સીસીટીવી ચેક કરતા 28મી મધરાત્રે 1:45 વાગે બે ચોર કારખાનાની પાછળની બારીની ગ્રીલ તોડી અંદર આવતા અને ડ્રોઅર તોડી હીરા ચોરી લઈ જતા દેખાયા હતા। આ મામલે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। કતારગામ પોલીસે અજાણ્યા ચોર સામે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે બંને તસ્કરોને પકડવા કવાયત હાથ ધરી છે।